નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 ગણિતની અંદર અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે સમજવાનું છે. તો એની પ્રાથમિક માહિતી આપણે અહીંયા હું વિગતવાર સમજાવું છું. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર એની ગાણિતિક જે ક્રિયાઓ જે છે, જેમ કે આપણને ખબર છે કે સરવાળા, બાદબાકી અને ગુણાકાર ભાગાકાર છે, બરાબર છે. તો એના ગુણધર્મો પણ 4 આવે છે કે ભાઈ સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને વિભાજનનો ગુણધર્મ. તો આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો શીખતા પહેલા થોડાક નિયમો જે છે એવું તમને સમજાવું છું, ધ્યાનથી સમજજો. અહીંયા આપેલું છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ શું છે? પ્રાકૃતિક એટલે એનું આપણે નામ સામાનાર્થી કહીએ તો ભાઈ કુદરતી થાય. શું થાય? કુદરતી. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર. તો એવી કઈ સંખ્યાઓ જે છે, તો અહીંયા 1 થી લઈ અને અનંત સુધી જે સંખ્યાઓ વિસ્તરેલી છે એ બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો આમાં પ્રશ્ન થાય કે ભાઈ આમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1. એટલે પરીક્ષામાં આ પણ પૂછાતો હોય છે. એટલે તમને યાદ આવવું જોઈએ કે પ્રાકૃતિક એટલે કુદરતી સંખ્યા. આપણે જનરલી બોલીએ છીએ 1 થી ભાઈ અનંત સુધી, બરાબર. તો એ થયો નેચરલ નંબર અને એની સંજ્ઞા આપણે n છે. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓને આપણે અંગ્રેજીમાં કહીએ હોલ નંબર. શું કહીએ? હોલ નંબર. તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત પહેલા તો પ્રાકૃતિક સંખ્યા જે છે એ તમારે લખી દેવાની આવી રીતે અનંત સુધી, બરાબર છે. અને આગળ તમે શૂન્ય મૂકી દેશો તો આ થઈ ગઈ તમારી પૂર્ણ સંખ્યાઓ. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે 0. એટલે આ બંનેમાં ડિફરન્ટ ખબર પડી જશે. ત્યાર પછી છે પૂર્ણાંક સંખ્યાઓ, જે આપણું પ્રકરણ 1 છે એ. તો પૂર્ણાંક સંખ્યાઓ એને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટીજર નંબર. શું કહેવાય? ઇન્ટીજર નંબર. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે? તો પૂર્ણાંક સંખ્યાઓમાં બધી જ સંખ્યા, જેમ આપણે સંખ્યા રેખા આવી રીતે દોરીએ તો વચ્ચે 0 આવે, બરાબર. જમણી બાજુ ધન સંખ્યાઓ આવે, ડાબી બાજુ સંખ્યા રેખા ઉપર ઋણ આવે. તો બધી જ ધન સંખ્યા, બધી જ ઋણ સંખ્યા. એટલે અહીંયા તમે ડાબી બાજુથી શરૂઆત કરો તો ભાઈ -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી. તો તમામે તમામ પ્રકારની ઋણ સંખ્યાઓ, તમામ પ્રકારની ધન સંખ્યાઓ અને શૂન્ય, આ બધું ભેગું મળે ત્યારે કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ જે છે એમાં તમારે જે નિયમો જે છે એ નિયમો શીખવાના છે. તો એ વસ્તુ તમને જો આવડશે તો તમે ઓટોમેટિક આ જે ચેપ્ટર છે એ સરળતાથી શીખી શકશો. તો અહીંયા સરવાળાના કેટલાક નિયમો આપેલા છે. તો આ નિયમોમાં તમારે શું ધ્યાન રાખવાનું છે? ધ્યાનથી અહીંયા જુઓ. અહીંયા મેં 2 નિશાને આપેલી છે, પ્લસ પ્લસ, બરાબર છે. બીજા નંબરનું છે પ્લસ માઇનસ, ત્રીજા નંબરમાં છે માઇનસ પ્લસ અને ચોથામાં છે માઇનસ અને માઇનસ. બરાબર ધ્યાનથી સમજજો. અહીંયા પહેલા નંબર અને છેલ્લા નંબરમાં બંને આગળ પ્લસ છે કૌંસમાં, બંને માઇનસ છે. તો અહીંયા મેં લખી દઉં સસમુ. તમારે યાદ રાખવું હોય તો સસમુ. કેવી રીતે? સ એટલે સરખી સંખ્યા બંને, સ એટલે કે સરવાળો અને મુ એટલે મોટા પદની આગળની નિશાની. તો આપણે એનું જોઈએ કેવી રીતે થાય. તો આનું એક ઉદાહરણ તમને બતાવું છું કે બંનેની આગળ પ્લસ હોય. ધારો કે 5, એક કૌંસમાં 5 છે પ્લસ અહીંયા છે 7. ચલો, તો આ બંનેનો તમારે શું કરવાનું? તો અહીંયા શું લખેલું છે કે સરખી સંખ્યા છે એટલે મતલબ બંને ધન છે. સરવાળો કરવાનો છે એટલે વચ્ચે સરવાળાની નિશાની છે અને મોટા પદની નિશાની. એટલે આ બંનેમાંથી જે સંખ્યા મોટી હોય એની આગળની નિશાની આવે. એટલે આ બંનેનો સરવાળો થશે 7 અને 5 12. એટલે કે 7 સંખ્યા મોટી છે એની આગળ પ્લસ છે. આપણે લખીએ તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે, બરાબર. એટલે આ થઈ ગયું તમારું સરવાળાનું. એ જ રીતે આપણે માઇનસનું ઉદાહરણ લઈએ. ચલો, અહીંયા -3 અને અહીંયા લઉં છું -5, બરાબર છે. તો બંને આગળની નિશાની માઇનસ છે, દેખાય છે તમને, બરાબર છે. હવે આમાં શું કરવાનું છે? તો સ એટલે સરખી સંખ્યા એટલે કે બંને ઋણ છે. સ એટલે સરવાળો એટલે આપણે સરવાળો જ કરવાનો છે. મોટા પદની આગળની નિશાની એટલે કે અમે શું કરશું? 5 અને 3 કેટલા થશે? તો 8. તો તમારે અહીંયા લખી દેવાના 8, બરાબર છે. તો એની નિશાની અહીંયા આગળ શું છે? માઇનસ છે. એટલે તમે અહીંયા આ રીતે ઋણ લખી દેશો તો જવાબ આવશે -8. શું થશે? તો પ્લસ પ્લસ માઇનસ માઇનસ નો જ્યારે તમે સરવાળો કરો છો ત્યારે આ ઉદાહરણ દ્વારા તમે આ સરળતાથી
કરી શકશો. એ જ રીતે બીજા નંબરમાં છે કે અબામો. શું છે? અબામો. એટલે અલગ નિશાની. હવે જુઓ, અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, સોરી અહીંયા માઇનસ છે તો અહીં પ્લસ છે. તો આ જે બંને જે છે એ અલગ નિશાની છે. ત્યાર પછી બા એટલે બાદબાકી. એ વખત તમારે બાદબાકી કરવાની થશે. અને મોટા પદની આગળની નિશાની એટલે એટલે અલગ નિશાની, બા એટલે બાદબાકી, મો એટલે મોટા પદની આગળનું જે ચિહ્ન છે એ તમારે મૂકવાનું છે. તો આપણે આનું ઉદાહરણ લઈએ તો એક કૌંસમાં પ્લસ અને એક કૌંસમાં માઇનસ. ચલો હું અહીંયા મૂકું છું 7 પ્લસ અહીંયા હું મૂકું છું -8. આ એક ઉદાહરણ આપણે લીધું. બરાબર છે. તો આની આગળ છે ઋણ, આની આગળ છે ધન. બરાબર છે. હવે શું કરવાનું છે? બંનેની નિશાની અલગ છે તો આપણે બાદબાકી કરવાનું કે છે. શું કરવાનું છે? બાદબાકી. તો આપણે 8 માંથી 7 બાદ કરો. કેટલા રહ્યા? તો ભાઈ 8 માંથી 7 જશે તો 1 રહેશે. બરાબર. હવે શું કરવાનું છે? બા એટલે બાદબાકી થઈ ગઈ. હવે છેલ્લો જે જવાબ આવ્યો મોટા પદની આગળની નિશાની, તો આ બંનેમાંથી મોટું પદ કયું છે? તો 8 છે. તો 8 ની આગળ માઇનસ છે એટલે તમારે અહીંયા માઇનસ લખવાનું. એટલે તમારો જવાબ થશે ઋણ 1. એ જ રીતે બીજો અહીંયા છે માઇનસ અને પ્લસ. તમે આ બાજુ લખો છો -10 અને અહીંયા લખો છો 8. તો શું થશે? તો એ જ વસ્તુ છે, અલગ નિશાની છે. તો કે ભાઈ હા, તો શું કરશો? બાદબાકી કરશો. ચલો બાદબાકી કરો. 10 માંથી 8 જશે, રહ્યા 2. મોટા પદની આગળની નિશાની, તો આ બંનેમાંથી મોટું પદ કયું? મોટી સંખ્યા કઈ? તો ભાઈ 10. તો 10 ની આગળની નિશાની શું છે? માઇનસ. તો તમારો જવાબ આવશે -2. તો આ જે સરવાળાના જે નિયમો જે છે એ નિયમો, ત્યાર પછીના જે બીજા નિયમો જે છે એ નિયમો આપણે આવશે બાદબાકી માટે, ગુણાકાર માટે. તો આ બધા જ નિયમો આપણે શીખશું તો જ તમને આ જે પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકીના જે ગુણધર્મો આવવાના છે એ ગુણધર્મોમાં તમને સરળતાથી સમજણ પડી જશે. બીજો જે વિડીયો બનશે એમાં આના પછીના જે નિયમો જે છે એ નિયમો હું તમને શીખવીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.